वन्दे गुरुपरम्पराम्। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात् तत्तु समन्वयात् તું એટલે પરંતુ સમન્વયાત તત એટલે કેવળ અને કેવળ સમન્વયાત અર્થાત વેદાંતનો જે વેદનો જે અંત ભાગ છે એવા ઉપનિષદની અંદર વેદાંતમાં સ્વતંત્ર રીતે એટલે કે જેને આગળના કર્મકાંડ અને ઉપાસના એ જે જીવનમાં ઉપદેશ છે એનાથી સ્વતંત્ર, એનાથી ભિન્ન આ તત્વનો ઉપદેશ કરવામાં આવે છે અને એ જીવને એના સત્ય સ્વરૂપનો ઉપદેશ છે, બોધ છે. તત્ ત્વમ અસી એટલે આ જે બોધ છે, ઉપદેશ છે, એ જીવ જ્યારે પોતાના આત્માને જાણે, પોતાના સ્વરૂપને યથાર્થ રૂપે જ્યારે જાણે તો એ જાણવા માત્રથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. શું કામ બ્રહ્મની જિજ્ઞાસા થવી જોઈએ? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની ઈચ્છા, એનું નામ બ્રહ્મ જિજ્ઞાસા. અને કર્તવ્ય એમાં એવું પણ ઉમેર્યું એટલે કરવી જ જોઈએ, બ્રહ્મને જાણવું જ જોઈએ, બ્રહ્મને જાણવાની ઈચ્છા થવી જ જોઈએ, કરવી જ જોઈએ, એવું જીવન જીવવું જોઈએ કે આપણા મનમાં જેમ અનેક ઈચ્છાઓ તો જન્મતી જ હોય છે, પણ આવી ઈચ્છા જન્મે તો આપણા જીવનની સફળતા છે. આત્મ સ્વરૂપને જાણવાની, આત્મ સ્વરૂપનું દર્શન કરવાની ઈચ્છા જન્મે એમાં જીવનની સફળતા છે. શું કામ? તો કે હવે આપણે મોક્ષ માર્ગે આગળ વધીએ છીએ. મોક્ષનો એ રસ્તો છે, મુક્તિનો એ ઉપાય છે. એટલે જ્ઞાન મુક્તિનો ઉપાય છે. એનો અર્થ એવો થયો, કોને જાણવાની ઈચ્છા જવી જોઈએ? કોને જાણવાની ઈચ્છા જન્મવી જોઈએ? બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મણઃ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની ઈચ્છા જીવનમાં થવી જોઈએ. શું કામ બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જોઈએ કે થવી જોઈએ? કારણ કે એ સત્ય છે અને એને નહીં જાણવાથી જ બધી સમસ્યાઓ છે, સંસાર છે. એટલે આ જીવનનો મૂળભૂત પ્રશ્ન આપણને સમજાય કે ભાઈ જીવનમાં અજ્ઞાન છે તો ચલાવી ના લેવાય. અજ્ઞાનને તમે ના ચલાવી શકો, કારણ કે અજ્ઞાનને ચલાવવું એટલે શું? તો કે દુઃખને વધારવું. અને બધા જ જીવો અજ્ઞાની છે, પણ બીજા જીવોને આ અજ્ઞાનની સમજ પ્રાપ્ત થઈ શકે એવું નથી અને બીજા જીવો અજ્ઞાનમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરી શકે એમ નથી. એટલે મનુષ્યનું જન્મ જ એના માટે છે. ભગવાને બુદ્ધિ જ આપી છે મનુષ્યને જ્યારે આ પ્રકારની, તો એ પોતાના જીવનની સમસ્યાને, પોતાની મૂળભૂત સમસ્યાને, પોતાની મૂળભૂત ઝંખનાને જાણી શકે. એટલે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરવી જોઈએ. એવું શું કામ છે? તો કે બ્રહ્મને જાણવાની એકમાત્ર ઈચ્છાથી મનુષ્યનો જન્મ થાય છે, અથવા તો મનુષ્યના હૃદયમાં એકમાત્ર બ્રહ્મને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. હવે બ્રહ્મનો અર્થ શું કરવાનો? તો આપણે વિચારીએ તો સમજાય. પ્રમાણિકપણે જ્યારે આપણે આપણા મનમાં જે કે મૂંઝવણો છે એને સમજીએ અને આપણી અંદરની જે વ્યથા છે અને શું જોઈએ છે જીવને,
તો કે એને બધા દુઃખમાંથી મુક્ત થવું છે, બધા પ્રકારના બંધનમાંથી એને મુક્ત થવું છે. અને જીવને છેવટે એક જ વસ્તુમાં રસ છે, અને એ છે પ્રેમ, એ છે શાંતિ, એ છે મુક્તિ. અને બધાનો અર્થ એક જ થાય છે. અનુભવ જ્યારે થાય પરમ શાંતિનો, ત્યારે સમજાય કે એ પરમ શાંતિનો અનુભવનું નામ જ પરમ પ્રેમનો અનુભવ, એનું નામ જ મુક્તિનો અનુભવ, એનું નામ જ પૂર્ણતાનો અનુભવ. અને આ જ જીવની એકમાત્ર ઈચ્છા છે. એ ઈચ્છા પૂરી થાય એટલે જીવનમાં પરમ તૃપ્તિ, પરમ સંતોષનો અનુભવ થાય. અને એ અનુભવ કરવો એ એકમાત્ર જીવની ઈચ્છા છે. અને અનુભવ થાય એના મોક્ષ છે. એટલે જ્યારે મને અનુભવ થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થયો એવું કહેવાય, એવી આપણી સમજ હોય દરેકની. વેદાંત શાસ્ત્ર કહે છે, ઉપનિષદ કહે છે કે ભાઈ આ અનુભવ બહારથી નથી થવાનો, અથવા તો એ અનુભવ પ્રાપ્ત થઈ શકે એવું નથી. ખરેખર તો બ્રહ્મનો અનુભવ થઈ જ રહ્યો છે. બ્રહ્મ એક જ અનુભૂતિ માટે જવાબદાર છે, પણ એનો યથાર્થ અનુભવ નથી. બ્રહ્મનું જે સ્વરૂપ છે સચ્ચિત અને આનંદ, તો સચ્ચિતનો અનુભવ થાય છે પણ આનંદનો અનુભવ નથી થતો. તો એ જે અનુભવની ઈચ્છા છે, તો એ ઈચ્છા પૂરી થવી એનું નામ મોક્ષ. પણ એ સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ તો છે જ, એટલે પ્રાપ્ત કરવાનો ક્યાં પ્રશ્ન છે? તો પ્રશ્ન રહ્યો આનંદનો અનુભવ કેમ નથી, અને ઉપરથી બંધનનો અનુભવ કેમ છે? એટલે વેદાંત શાસ્ત્ર, ઉપનિષદના વાક્યો આ બધી વસ્તુઓની સમજ આપે છે કે એનું કારણ શું છે. તો કે બ્રહ્મ વિશે, આત્મા વિશે આપણી બુદ્ધિમાં ખોટા ખ્યાલ છે. બ્રહ્મ આત્મા કહો કે હું કહો, બધું એક જ છે. હું વિશેના ખોટા ખ્યાલ છે. એ હું વિશેનો ખોટો ખ્યાલ છે એટલે એમાંથી જગતનો ખ્યાલ જન્મેલો છે. એટલે બ્રહ્મ એવું છે કે જેમાં હુંનો ખ્યાલ આવી જવો જોઈએ, જગતનો ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે એક જ સત્ય છે. પણ આપણી બુદ્ધિમાં આવા ભેદ યુક્ત ખ્યાલ છે બધા. એટલે આપણને માર્ગદર્શન આપે છે કે આ ખોટા ખ્યાલ દૂર થાય તો જીવનમાં યથાર્થ રૂપે બ્રહ્મનો અનુભવ આપણને થઈ શકે. એટલે સમન્વયાત એટલે વેદાંતાત અર્થાત ઉપનિષદોના વાક્યો દ્વારા. ઉપનિષદના વાક્યોને બીજા કશામાં રસ નથી. આ કર્મ કરો તો તમને શાંતિનો અનુભવ થાય, કે પછી આ ઉપાસના કરો તો શાંતિનો અનુભવ થાય, અથવા તો આ જ્ઞાન એ હોવું જોઈએ, પણ એમ કે તમે એ કર્મની સાથે જ્યારે જોડો, ઉપાસનાની સાથે જ્યારે જોડો, તો એના અંગરૂપે તમને આ જ્ઞાન પ્રાપ્ત થાય અને મોક્ષ મળે, એવું વેદાંતના વાક્યો કહેતા નથી. એટલે વેદાંતના વાક્યોનો વિષય, વેદાંતનો વિષય એ વેદની પહેલાંનો જે ભાગ છે કર્મ અને ઉપાસના, એના કરતાં તદ્દન ભિન્ન છે. પણ જે લોકો વેદમાં જ શ્રદ્ધા ધરાવે છે, અર્થાત કર્મકાંડમાં અને ઉપાસના એનું જ અનુષ્ઠાન કરતા આવ્યા છે, તો એમનો આગ્રહ હોય કે ના, આ તો ચાલુ જ રહેવું જોઈએ અને પછી તમે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરો, આવું વેદનું કહેવું છે. એટલે તત્વ સમન્વયાત અર્થાત આ સૂત્રમાં આપણને સમજાવે છે કે ભાઈ કર્મ ઉપાસનાની મદદ વગર બ્રહ્મના સ્વરૂપને કેવળ જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વેદાંતા સ્વાતંત્ર્યેણ એવ અવગમ્યતે. બ્રહ્મ અવગમ્યતે. કિમ અવગમ્યતે? શું મળે છે? તો કે બ્રહ્મ અવગમ્યતે. બ્રહ્મ અવગમ્યતે અર્થાત બ્રહ્મનો અનુભવ થાય છે.
તો આપણે અધિકરણ જોયું ગઈકાલે. અધિકરણનું નામ છે સમન્વયાધિકરણ. જેમ જિજ્ઞાસા અધિકરણ સૂત્ર ઉપરથી જે નામ હોય છે એવી રીતે સમન્વયાધિકરણ અધિકરણ સમન્વય અધિકરણ. એમાં અધિકરણના જેટલા અવયવો છે, સંશય, પછી પૂર્વ પક્ષ, સંશય વિષય, પૂર્વ પક્ષ અને સિદ્ધાંત, એ આપણે એમાંથી છૂટું પાડીને સમજવું પડે, તારવવું પડે કે સંશય કયો છે. સ્પષ્ટ જ હોય, જેને સંસ્કૃત ભાષા આવડે છે એને તરત સમજાય કે ભાઈ અહીંયા આ સૂત્રને સમજવા માટે ની આ એક વિશેષ પદ્ધતિ છે. તમને કોઈ સીધે સીધું કહી દે આવું કે ભાઈ ના, વેદાંતના વાક્યો, ઉપનિષદના વાક્યો કેવળ બ્રહ્મનું નિરૂપણ કરનારા છે અને એ બ્રહ્મને એ દ્વારા સમજવાથી જીવને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે, એટલે બીજા કશાની જરૂર નથી. આવું કહે તો આપણને બહુ જલ્દી સ્વીકાર્ય ના હોય, કારણ કે આપણી અંદર તો સંસ્કાર એવા છે કે કશું કરીએ તો જ આપણને કંઈક ફળ મળે, એટલે મને મોક્ષ તો જ મળે કે હું જીવનમાં કંઈક કરું, એવા આપણા સંસ્કાર હોય. એટલે જલ્દીથી આ વસ્તુ સમજાય નહીં. અને પાછા વેદને પ્રમાણ માનનારા બીજા લોકો પણ છે, તો એ લોકો શું કામ આવું બધું સ્વીકારી લે કે જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. એટલે સંદેહ, સંશય. શું સંશય છે? એટલે જે આવા આગ્રહી છે કર્મના, ઉપાસનાના, એના સંસ્કારવાળા જે લોકો છે એમને ધ્યાનમાં રાખીને એક સંશય ઊભો કરવામાં આવ્યો. વેદાંતાઃ કર્તૃ દેવાદિ પરાઃ બ્રહ્મપરાઃ ઉત. કે ચલો ભાઈ આ વસ્તુને આપણે સમજીએ. વેદાંતાઃ બહુવચન કેવી રીતે હોય? વેદાંત તો એક જ વસ્તુ છે. વેદાંતાઃ બહુવચન ક્યાંથી થઈ ગયું? તો વેદના અંતભાગમાં એકથી વધારે ઉપનિષદ છે અને બધા ઉપનિષદને વેદાંત જ કહેવાય, એટલા માટે વેદાંતાઃ શબ્દ પ્રયોગ થયો. વેદાંતાઃ, વેદાંતના વાક્યો કર્તૃ દેવાદિ પરાઃ, કર્તૃ દેવાદિ પરાઃ. એટલે આ વેદાંતના વાક્યો, ઉપનિષદના વાક્યો શેને સમર્પિત છે? કોઈ કર્મની વાત કરે છે કે ઉપાસનાની વાત કરે છે? કર્તૃ પરા વા દેવ પરાઃ. કર્તાને, કર્મને, વિધિને એને ધ્યાનમાં રાખીને વાત કરે છે? કોઈ દેવતાઓની ઉપાસનાની વાત કરે છે? કોઈ વિશેષ દેવતાને સમર્પિત છે એના સંદર્ભમાં વિધિ વિધાનની વાત છે? કે પછી ઉત એટલે કે પછી બ્રહ્મપરાઃ, કે વેદાંતના વાક્યો કેવળ બ્રહ્મને લક્ષ્યમાં રાખીને વાત કરે છે, બ્રહ્મને સમર્પિત છે? આ સંશય થયો. અનુષ્ઠાન ઉપયોગિત્વાત કર્તૃ આદિ પ્રતિપાદકાઃ. આ પૂર્વ પક્ષ થયો. એટલે હવે આ સંશય ઊભો કર્યો ને કે ભાઈ તમારું શું કહેવું છે, શું હોવું જોઈએ? વેદાંતના વાક્યો નું તાત્પર્ય શેમાં છે? કર્મ ઉપાસનામાં કે બ્રહ્મજ્ઞાનમાં? તો પૂર્વ પક્ષ ઊભો થયો. એક પક્ષ એવું કહે છે કે અનુષ્ઠાન ઉપયોગિત્વાત કર્તૃ આદિ પ્રતિપાદકાઃ. વેદાંત એ મુખ્ય રૂપે
બ્રહ્મનું પ્રતિપાદન નથી કરતા. હવે એ લોકો એવું તો ના જ કહી શકે કે એમાં બ્રહ્મનો ઉપદેશ નથી. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ, તો બ્રહ્મનું નિરૂપણ છે. અયમ આત્મા બ્રહ્મ, તો બ્રહ્મનો બોધ છે. એટલે એ લોકો એવું તો ના કહી શકે કે એમાં બ્રહ્મનો બોધ નથી. એટલે બ્રહ્મનો બોધ જરૂર છે, પરંતુ મુખ્ય તાત્પર્ય બ્રહ્મના ઉપદેશમાં નથી. કેમ? બ્રહ્મ प्रतिपादन में कोई फल नहीं है. કેમ એવું કહો છો? તો કે બ્રહ્મનું પ્રતિપાદન તો ભલે કરે છે વેદાંતના વાક્યો, પણ એમાં કોઈ ફળ નથી, એવું એનું માનવું છે. ફળ એટલે શું? હું કર્મ કરું એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને મને ફળ શું મળે? તો વાત તો સાચી છે, ફળ કશું નથી મળતું, કશું મળતું તો નથી જ, એ તો વાત નક્કી જ છે. એટલે એ લોકોનું ધ્યાન તો ક્યાં હોય? ફળ મેળવવામાં. દરેક કર્મ, દરેક ઉપાસનાનું વિશેષ ફળ હોય. તો કે આ બ્રહ્મના પ્રતિપાદનથી કોઈ ફળ તો મળતું જ નથી. હા, એટલું ખરું. परंपराया स्वर्ग आदि फल होने से कर्म अपेक्षित करता देवता, આ બધાનું જે પ્રતિપાદન થતું હોય અને પછી તમને મોક્ષ મળે તો એ સમજી શકાય, જેને ક્રમમુક્તિ કહીએ છીએ આપણે. એટલે બ્રહ્મ ઉપનિષદના વાક્યો, વેદાંતના વાક્યો જ્યારે બ્રહ્મ વિશેની વાત કરે છે ત્યારે એ મુખ્ય તાત્પર્ય બ્રહ્મના પ્રતિપાદનમાં નથી, પરંતુ આપણને કર્મનો માર્ગ બતાવે, કર્મનો ઉપદેશ આપે. વૈદિક કર્મો, એ બધા કર્મોનું અનુષ્ઠાન, પછી ઉપાસના, એ બધાનું ગંભીરતાથી જ્યારે અનુષ્ઠાન થાય તો એ બધા કર્મોનું જે વિશેષ ફળ છે, કયું ફળ છે? તો કે મૃત્યુ પછી તમને સ્વર્ગ પ્રાપ્ત થાય. જેમ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર બહુ સુંદર રીતે આ બધું વર્ણન કરવામાં આવ્યું. કર્મ અને ઉપાસના આ બંનેનું અનુષ્ઠાન જીવનમાં થવું જોઈએ. તમે એકલા કર્મનું અનુષ્ઠાન કરો તો તમે અંધકારમાં રહો જ. ઉપાસનાની એકલી અનુષ્ઠાન કરો તો એનાથી વધારે ઘોર અંધકારમાં. પછી એ કર્મ અને ઉપાસના બંને સમષ્ટિ વ્યષ્ટિ, વ્યક્ત અવ્યક્ત, કાર્યકારણ, આ બધાને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. અને સ્વતંત્ર રીતે તમે એ કરો તો તમે અંધકારમાં જ રહો છો. એટલે તો પછી મુક્ત થવાય કઈ રીતે? એટલે ત્યાં સમજાયું, એનું ફળ પણ બતાવ્યું કે કર્મ અને ઉપાસના આ બંનેના અનુષ્ઠાનથી એ સાધકને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. હિરણ્ય ગર્ભ સુધીની પ્રાપ્તિનું ફળ બતાવ્યું. સૂક્ષ્મ અવ્યક્તની પ્રાપ્તિ એટલે બહુ જ ઉચ્ચ કક્ષાની પ્રાપ્તિ, અને જેમાં જીવને પરમ આનંદની જ અનુભૂતિ થતી હોય, એમાં કોઈ શંકા નથી. અને સગુણ બ્રહ્મ, એની પ્રાપ્તિ એટલે શું? બ્રહ્મલોક સુધી જવું, સ્વર્ગમાં જવું, બ્રહ્મલોકની પ્રાપ્તિ કરવી. અને પછી જો એની મોક્ષની ઈચ્છા હોય તો બ્રહ્માજીને ઉપદેશ કરે અને ત્યાંથી એ મુક્ત થાય. એટલે ઉપનિષદના વાક્યો આવું કહે છે કે તમે કર્મ ઉપાસના દ્વારા બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરો અને પછી મોક્ષ પ્રાપ્ત કરો. આવું એમનું પ્રયોજન છે. અનુષ્ઠાન ઉપયોગિત્વાત, બે અનુષ્ઠાનની પણ જરૂર છે જીવનમાં, અને એના માટે કર્તૃત્વ વગેરે જોઈએ. અને માત્ર બ્રહ્મ, આ સમજી શકાય એવું છે એ લોકોની દલીલ કે ભાઈ માત્ર તમે બ્રહ્મનું વર્ણન કરો એમાંથી ફળ શું મળે? કોઈ ફળ ના મળે. એટલે બ્રહ્મનું પ્રતિપાદન કહો, બ્રહ્મનું નિરૂપણ કહો,
બ્રહ્મનો ઉપદેશ કહો, એ બધું જોઈએ જીવનમાં, ના જોઈએ એવું નહીં, પણ તમને ફળ તો મળવું જોઈએ ને કંઈક. એટલે સ્વર્ગમાં જવારૂપી ફળ, બ્રહ્મલોકમાં જવારૂપી ફળ એ તો ક્યારે મળે? તમે વિશેષ કર્મ અને ઉપાસના એનું અનુષ્ઠાન કરો ત્યારે. એટલે અનુષ્ઠાન ઉપયોગિત્વાત, અનુષ્ઠાન તો જોઈએ જ જીવનમાં. અનુષ્ઠાન ક્યારે થાય? કર્તૃત્વ હોય ત્યારે. એટલે કર્તૃ આદિ પ્રતિપાદકા, એટલે એમાં વેદનું તાત્પર્ય આ છે. જો તમે ઉપાસના અને કર્મ એ બંનેનું અનુષ્ઠાન કરો તો જ પછી દેવતા એની કૃપા પ્રાપ્ત થાય અને તમને કોઈ વિશેષ ફળ મળે અને પછી તમને મોક્ષ પ્રાપ્ત થાય. આ એ લોકોનો સિદ્ધાંત છે, આ લોકોની સમજ છે. કોની? પૂર્વ પક્ષની. એ કર્મકાંડી લોકો કે જે કંઈ વેદાંત સિવાયના માન્યતા ધરાવતા હોય, જેની કર્મમાં નિષ્ઠા છે, તે લોકો. હવે આપણે સિદ્ધાંત સમજવાનો છે. સિદ્ધાંત એટલે એવું નહીં કે શંકરાચાર્યજીનો સિદ્ધાંત છે. સિદ્ધાંત એટલે કોઈ ફિલોસોફી નથી કે અમે તો શંકરાચાર્યજીને ફોલો કરનારા છીએ અને અદ્વૈત ફિલોસોફીને માનનારા છીએ. કોઈ ફિલોસોફી નથી. અદ્વૈત સત્ય છે અને એ સત્યનું નિરૂપણ, સત્યનું ઉદ્ઘાટન વેદાંતના વાક્યોમાં થાય છે અને શંકરાચાર્યજી એ સમજાવે છે. અને બૌદ્ધિક રીતે તર્ક દ્વારા આપણે એ વસ્તુ સમજી શકીએ એમ છીએ. એટલે એમાં કોઈનો વ્યક્તિગત આગ્રહ નથી કે આ એનો અભિપ્રાય કે ના વેદાંતનું આવું જ કહેવું છે, એવું નથી. વેદાંતનું જે કહેવું છે એ શંકરાચાર્યજી સમજાવે છે કે આવું જ હોવું જોઈએ. એટલે એ સિદ્ધાંતની વાત કરીએ છીએ. સિદ્ધાંત શું છે? તો એનો જવાબ બીજી પંક્તિમાં આપ્યો, અધિકરણની બીજી પંક્તિમાં. શું જવાબ છે? ભિન્ન પ્રકરણાત લિંગ ષટકાચ બ્રહ્મબોધકા. કે તમે દરેક ઉપનિષદના વાક્યો જુઓ, ઉપનિષદનો બરાબર તમે અધ્યયન કરશો તો તમને સમજાશે. એટલે કોઈ પણ ગ્રંથનો વિષય અથવા તો ગ્રંથનું તાત્પર્ય શું છે એ કેવી રીતે નક્કી થાય? તો કે એના નિયમો છે, અને લિંગ કહેવાય. એના દ્વારા નક્કી થતું હોય કે ખરેખર ઉપનિષદનું તાત્પર્ય શું છે. એટલે સિદ્ધાંત કે છે ભિન્ન પ્રકરણાત. એક તો વસ્તુ શું છે? તો કે આ પ્રકરણ જ જુદું છે. પ્રકરણ એટલે કોના માટે શબ્દ વપરાયો? વેદાંત માટે, ઉપનિષદ માટે. કે ઉપનિષદ છે ને આખું પ્રકરણ જ જુદું છે. પ્રકરણ જુદું એટલે આપણે જેમ સ્કૂલમાં ભણતા હોઈએ તો કોઈ એક ટેક્સ્ટ બુકની અંદર જુદા જુદા પ્રકરણો આવતા હોય. વિજ્ઞાન શીખવાડતા હોય, ભૌતિક વિજ્ઞાન હોય, રસાયણશાસ્ત્ર હોય, ભૌતિકશાસ્ત્ર હોય કે જીવશાસ્ત્ર હોય, એના ભિન્ન ભિન્ન પ્રકરણો હોય. પ્રકરણ એટલે એનો વિષય જુદો હોય. એટલે ભિન્ન પ્રકરણાત એનો અર્થ ભિન્ન વિષયત્વાત. વેદાંતના વાક્યનો વિષય જ જુદો છે. દરેક ઉપનિષદમાં જ્યારે ઇન્ટ્રોડક્ટરી ભાષ્ય, એટલે જેને સંબંધ ભાષ્ય પણ કહી શકાય, ઉપનિષદ સમજાવતા પહેલાં જ શંકરાચાર્યજી આ બતાવતા હોય. અને એ કેવી રીતે આપણે જાણી શકીએ કે ઉપનિષદ શું સમજાવવા ઈચ્છે છે? તો એમાં 4 વસ્તુઓ હોય. અનુબંધ ચતુષ્ટય જેને કહેવાય, એટલે એનો કોણ અધિકારી છે, પછી એનો વિષય કયો છે, એને શું સંબંધ છે એની સાથે, વિષય સાથે, અને એનું પ્રયોજન શું છે. તો દરેકે દરેક ઉપનિષદનું પ્રયોજન એકમાત્ર છે, મોક્ષ. મોક્ષ પ્રયોજન છે. વિષય કયો છે? ટોપિક તો કે આત્મા, આત્માનું જ્ઞાન. સંબંધ શું છે? સંબંધ એટલે શું? તો કે વિષય અને પ્રયોજનને શું સંબંધ છે?
અને એટલું જ નહીં, એનો અધિકારી કોણ છે, એટલે ઉપનિષદનો અધિકારી કોણ, વેદાંતનો અધિકારી કોણ. જે વેદાંતનો અધિકારી હોય, જે ઉપનિષદનો અધિકારી હોય, એ જ બ્રહ્મસૂત્રનો અધિકારી ન થયો ને, એ જ વેદાંતનો અધિકારી થયો. એટલે વેદાંતનો અધિકારી કોણ છે અને કર્મ અને ઉપાસના એનો અધિકારી કોણ છે, કર્મકાંડનો અધિકારી કોણ છે અને જ્ઞાનકાંડનો અધિકારી કોણ છે. કર્મકાંડનો વિષય શું છે અને જ્ઞાનકાંડનો વિષય શું છે. કર્મકાંડનું પ્રયોજન શું છે અને જ્ઞાનકાંડનું પ્રયોજન શું છે, અને એના વચ્ચેનો સંબંધ શું છે. એટલે કે એમાં કર્મકાંડમાં જે કંઈ વિધિ વિધાન બતાવ્યા હોય, જેનો ઉપદેશ થયો હોય, જે અનુષ્ઠાનની વાત કરવામાં આવી હોય, એમાં કોને રસ હોય. જે રસ છે એને કહેવાય અધિકારી. એ અધિકારી જ્યારે એ અનુષ્ઠાન અપનાવે તો એનું પ્રયોજન સિદ્ધ થવું જોઈએ. એટલે એનું જે પ્રયોજન છે, જે અનુષ્ઠાન કરી રહ્યો છે, એને એની સાથે સંબંધ છે. એટલે કર્મકાંડ વિભાગની અંદર જે વિષય છે એ વિષય સંસારનો જ વિષય છે. એટલે ભલે સ્વર્ગની વાતો હોય, ભલે બ્રહ્મલોકની વાત હોય, પણ બધું સંસારના અંતર્ગત જ છે. તો એ જેને જોઈએ છે, એ પ્રકારનું ફળ જેને જોઈએ છે, એ એનો અધિકારી થયો. તો એને એ ફળ ક્યારે મળે, તો કે કર્મકાંડ વિભાગમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે એનું એ અનુષ્ઠાન કરે તો એની ઈચ્છા પ્રમાણેનું ફળ એને મળે. એટલે કે એનું પ્રયોજન સિદ્ધ થાય. હવે એને કહેવાય સંબંધ. આ બધું નક્કી થવું જોઈએ. અનુબંધ ચતુષ્ટય દરેક ગ્રંથની અંદર હોય. તો બહુ જ વિસ્તારથી આની ચર્ચા થતી હોય છે અને બહુ જ મહત્વની સમસ્યા આપણા જીવનમાં કે આ કર્મકાંડ અને જ્ઞાનકાંડ વચ્ચે શું ભેદ છે. ભિન્ન પ્રકરણાત, શંકરાચાર્યજી કહે છે બંને પ્રકરણ જુદા છે. જ્ઞાનકાંડ પણ જુદી વસ્તુ છે, કર્મકાંડ પણ જુદી વસ્તુ છે. એટલે તમે એ કર્મકાંડની વાતને અહીંયા લાવી શકો નહીં. કર્મકાંડનું પ્રયોજન શું છે, તો કે સંસાર. અને જ્ઞાનકાંડનું પ્રયોજન શું છે, તો કે મોક્ષ. આ આપણને ખબર હોવી જોઈએ. તો પછી અધિકારી પણ નક્કી થઈ જાય. કર્મકાંડનો અધિકારી કોણ હોય, તો કે જેને હજી સુખ બહારથી મેળવવું છે, હજી એને સુખ મેળવવું છે કશુંક કરીને. એને હજી એવી કોઈ ક્લેરિટી નથી મળી જીવનમાં, પરિપક્વતા નથી આવી, વિવેક નથી થયો. હા, વેદમાં અપાર શ્રદ્ધા છે, ભગવાનમાંય શ્રદ્ધા છે, પણ કશુંક કરીને એને મેળવવું છે. મેળવવું તો સુખ જ છે, સુખ શાંતિ જે કંઈ કહો એ જ મેળવવું છે, પણ એની બુદ્ધિ, એની સમજ, એની શ્રદ્ધા એવા છે કે મારી આ ઈચ્છા તો જ પૂરી થાય જો હું આ બધું કરું. એટલે એનો અધિકારી થયો. પ્રયોજન કર્મકાંડનું આપણે સમજ્યા, અધિકારી સમજ્યા. વિષય કર્મકાંડનો વિષય કોણ હોય, તો કે દેવતાઓ. પછી કર્તૃત્વ જોઈએ, કર્મ કરનારો જોઈએ, એના વિશેની સમજ આપવામાં આવતી હોય. વિધિ વિધાન જોઈએ, એની સમજ આપવામાં આવતી હોય. કર્મ, દેવતા, આ બધો એનો વિષય છે. વિષય હવે આ બધું કર્મકાંડનું છે અને સંબંધ સમજી શકાય કે એ બધા દ્વારા એને જે પ્રયોજન છે સિદ્ધ થાય છે. જ્ઞાનકાંડનું પ્રયોજન, જ્ઞાનકાંડનો અધિકારી. તો જ્ઞાનકાંડનું પ્રયોજન શું છે, તો કે મોક્ષ. અધિકારી કોણ હોય, બહુ સ્પષ્ટ છે. જ્ઞાનકાંડનો અધિકારી કોણ હોય, તો કે જેને હવે સંસારમાં રસ નથી, એટલે કે જેનામાં વૈરાગ્ય જન્મ્યો છે. મુખ્ય વસ્તુ થઈ ગઈ આ. એટલે જ આપણને વારંવાર શંકરાચાર્યજી માર્ગદર્શન આપતા હોય છે કે જીવનમાં તમે અંતઃકરણ શુદ્ધિ, સાધન ચતુષ્ટય સંપન્ન બનો, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરો,
એટલે કે તમારી અંદર વિચાર જે ચાલી રહ્યા છે, વિચાર કરવાનું તમારું જે સામર્થ્ય છે, તમારી જે સમજ છે, એને પહેલાં સ્પષ્ટ કરો. તમારી મૂળભૂત ઈચ્છાને ઓળખો અને તો જ વૈરાગ્ય પ્રગટ થાય. જગતને સમજો. દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. એટલે સમજ અને સમજ એક જ મહત્વનો ઉપદેશ છે. જીવનમાં સમજ હોવી જોઈએ. હું શું કરું છું એની સમજ, મને શું જોઈએ છે એની સમજ, શા માટે જોઈએ છે, શું મળશે, બધું સમજ. ભલે આપણને મોક્ષમાં રસ ના હોય અને સંસારમાં રસ હોય, એટલે કે અપરાવિદ્યા, તો પણ કહે છે કે એની સમજ જોઈએ, કે એનું છેવટે શું ફળ મળે. એટલે જે વ્યક્તિ સમજદાર છે, વિચારશીલ છે, વિવેકી છે, એ એની બુદ્ધિનો ઉપયોગ કરીને બહુ સુંદર રીતે પોતાની ઈચ્છાને ઓળખી શકે, જગતના સ્વરૂપને ઓળખી શકે, કર્મોના સ્વરૂપને ઓળખી શકે, કર્મના ફળને, ઉપાસનાના ફળને, આમ આ બધી વસ્તુઓને જે બહુ સરસ રીતે સમજી શકે છે. પરીક્ષા લોકાન, પોતાના જીવનની પરીક્ષા કરે અને એમ કરતાં કરતાં એ વૈરાગ્ય પ્રાપ્ત કરે, પરિપક્વ બને. તે પરિપક્વ થયેલો વ્યક્તિ નિર્વેદમ આયાત, જેના મનમાં વૈરાગ્ય જન્મ્યો છે. વૈરાગ્ય જન્મવો જોઈએ, જન્મ તો હોય છે. હું નક્કી ના કરી શકું કે બસ હવે મને સંસાર નથી જોઈતો. હું નક્કી ના કરી શકું. કાલથી મને બસ મોક્ષમાં જ રસ છે, ભગવાનમાં જ રસ છે, એવું કોઈ ના કહી શકે. હા, બહુ થપાટો પડી હોય, બહુ દુઃખ થયું હોય ત્યારે આપણે એમ કહીએ કે સારો સંસાર તો નકામો છે, બધા સ્વાર્થી છે, જેને આપણે સ્મશાન વૈરાગ્ય કહીએ છીએ. એટલે આ તો સમજમાંથી જન્મેલો વૈરાગ્ય, વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય. એટલે એવો વૈરાગ્ય ત્યારે જ જન્મે જ્યારે આપણી અંદર વિચારવાનું સામર્થ્ય હોય, અંતઃકરણ શુદ્ધ હોય. પછી જે વૈરાગ્ય જન્મે એ વ્યક્તિ નચિકેતા જેમ કહે છે કે નચિકેતાને બ્રહ્મવિદ્યા સિવાય કશામાં રસ નથી. અધિકારીનું દ્રષ્ટાંત એટલે નચિકેતા, નાનકડો બાળક છે તો પણ. એટલે બહુ સુંદર એમાં બધું વર્ણન છે કે કેવી રીતે આપણે જીવનમાં વૈરાગ્ય કેળવી શકીએ. ન હોય તોય નચિકેતાના સંવાદો દ્વારા, નચિકેતા અને યમરાજાના સંવાદોના માધ્યમથી પણ આપણે આપણા વિચારોને એવા બનાવી શકીએ કે જે વૈરાગ્ય તરફ લઈ જાય. આવો વૈરાગ્ય જેનામાં જન્મ્યો છે એને જ બ્રહ્મજ્ઞાનમાં રસ પડે. આપણે તો સત્સંગ કરીએ છીએ, ચારે બાજુ આવો સત્સંગ ચાલતો હોય છે ઘણી જગ્યાએ. એનો અર્થ એવો નહીં કે બધા અધિકારી છે, પણ હા, આટલું સાંભળતા સાંભળતા એની અંદર ક્યારેક વિવેક જન્મે અને અધિકારી બની જાય. જે અધિકારી બની ગયો છે એને હવે આમાં જ રસ હોય, બ્રહ્મજ્ઞાનમાં જ રસ હોય. એટલે જ્ઞાનકાંડનો અધિકારી તદ્દન જુદો છે કર્મકાંડ કરતાં, કારણ કે હવે એને કશું મેળવવું નથી, મોક્ષ મેળવવો છે. પણ એને બિચારાને ખબર નથી કે મોક્ષ પણ મેળવવાની વસ્તુ નથી, પણ એ વેદાંત સમજાવે છે. એ સમજે એટલી મહત્વની છે કે મોક્ષ મેળવવાની વસ્તુ નથી, તો એનાથી જ જીવનમાં ઘણી બધી શાંતિ આવી જાય. કે તો હવે નહીંતર છે ને માણસ, ચલો વૈરાગ્ય તો જન્મ્યો, બધું ફગાવી દે અને ઘરની બહાર નીકળી જાય. અથવા તો એના મનમાં એટલી બધી જાણે કે આશાઓ, અપેક્ષાઓ કે ક્યારે હું મોક્ષ મેળવી લઉં, ભગવાન ક્યારે મને મોક્ષ આપશે, ક્યારે મને મોક્ષ મળશે, મને મળશે કે નહીં મળે. અથવા તો એક પોતાના આધ્યાત્મિકતાના ખ્યાલો હોય સ્વતંત્ર, સ્પિરિચ્યુઆલિટી, વે આઈ એમ એ સ્પિરિચ્યુઅલ પર્સન. કાં તો વાળ છૂટા રાખીએ, કાં તો વાળ બાંધી દઈએ, કાં તો પછી પેલી જટા, કાં તો પછી મુંડન, અમુક પ્રકારના કપડાં અને અમુક સ્ટાઇલ હોય આપણી, કેમ લોકોને ખબર પડવી જોઈએ કે આઈ એમ એ સ્પિરિચ્યુઅલ પર્સન. એ લોકો એવું બધું એને સ્પિરિચ્યુઆલિટી કહેતા હોય છે. અને ક્યારે મોક્ષ મળશે, આવું કરવાથી મને અમુક સમય મોક્ષ મળશે. એટલે રીતસર બધું છોડીને જતા રહે, હિમાલયમાં જતા રહે,
ગુફામાં રહેતા હોય, ઘણું અનુષ્ઠાન કરતા હોય, મૌન વ્રત ધારણ કરતા હોય, બહુ જ કરતા હોય, પણ એને એમનું કરતાં કરતાં જ્યારે એને કોઈ યથાર્થ ગુરુ મળી જાય અને બોધ આપે કે મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, તત્વમસી, મોક્ષ પ્રાપ્ત જ છે, અને મારે સમજવા મોક્ષનું સાધન એકમાત્ર આત્માનું જ્ઞાન છે, બોધ. બસ પછી જીવનમાં શાંતિ થઈ જાય કે મારે કંઈ કરવા નથી, મારે મારા સ્વરૂપને જાણવાનું. જાણવાની પ્રક્રિયા પણ કેવી છે? તો કે જે ખોટા ખ્યાલ છે એને દૂર કરવા, અજ્ઞાનને દૂર કરવાનું છે. એટલે સવારથી સાંજ આપણું જીવન એવું જીવાય, અને એ જ ખરું જીવન જીવાય છે કે જ્યાં હવે ભૂલ નથી થતી. જે ભૂલો કરીને બેઠા છીએ એ ભૂલનો સુધારો કરવા માટેનું જીવન છે, અને વ્યક્તિ પોતે જ જાણતી હોય એ કામ થઈ રહ્યું અંદર, અને માટે એ દિશામાં એ સતત કામ કરી રહ્યો હોય. એટલે જૂના જે સંસ્કાર છે એમાંથી મુક્ત થવું, ખોટા ખ્યાલમાંથી મુક્ત થવું, બંધનમાંથી મુક્ત થવું, ખોટી ટેવમાંથી મુક્ત થવું, આમ એની આ સરસ રીતે પ્રક્રિયા આરામથી કોઈ પ્રકારની હડબડાટી વગર, ઉત્પાત વગર, બહુ શાંતિથી આ ક્રિયા થતી હોય છે. એટલે ભિન્ન પ્રકરણાત આપણે સમજી રહ્યા છે, સિદ્ધાંત સમજી રહ્યા છે. પહેલા હેતુ આપે છે, શું સિદ્ધ કરવું છે? તત્વ સમન્વયા, આ સિદ્ધ કરવું છે કે બધા ઉપનિષદોને આ જ વાત સમજાવી છે. બ્રહ્મ જ્ઞાનમાં જ રસ છે, બ્રહ્મ જ્ઞાન જ પ્રયોજન છે. કર્મ અને ઉપાસના વગર, એની મદદ વગર તમારે કરવું એ તો કરો, સંસ્કાર છે તો ભલે કરો, પણ મોક્ષ માટે એની જરૂર નથી. મોક્ષ માટે જરૂર નથી. જીવનમાં કર્મ તો થવાનું જ છે, આમે તો ચાલુ રાખો. તમારા જીવનમાં ભગવાનની ઉપાસના થતી જ તો ભલે ચાલુ રહી, એમાં કંઈ વાંધો નથી, પણ મોક્ષ અને એની સહાયની જરૂર નથી. એ તમારો સ્વભાવ બની ગયો, તમને રુચિ છે, તમારું વ્યક્તિત્વ છે, ઉપયોગી છે, શોભે છે, તો જરૂર એ તો રહેવાનું જ, તો હોય પણ ખરું. પણ સમજ આપણી સ્પષ્ટ હોવી જોઈએ કે મોક્ષ તો શેનાથી મળે? વેદાંતના વાક્યોથી, એટલે કે સમજથી. કશું એમાં પ્રેક્ટિકલ નથી. મારી સમજ જ મારે સુધારવાની છે. જે બ્રહ્મ ઉપલબ્ધ જ છે, પ્રાપ્ત જ છે, જે શુદ્ધ જ છે, જે જ્ઞાન સ્વરૂપ જ છે, જે મારો આત્મા જ છે, એને મારે સમજવાનું છે. બસ આ નિશ્ચય જીવનમાં થઈ જવો જોઈએ. જેને નિશ્ચય થાય છે અધિકારી છે. એટલે પહેલો અધિકારી હજી મેળવવાની અપેક્ષાવાળો છે. મોક્ષનો અધિકારી એને કશું જોઈતું નથી. અધિકારી જુદા છે, વિષય બંનેનો જુદો છે. કર્મકાંડનો વિષય સંસાર છે, સંસારને અંતર્ગત છે. એટલે સ્વર્ગ તમે કહો તો પણ એ સંસારને અંતર્ગત છે, બ્રહ્મલોકની વાત કરતા હો તો એ પણ સંસારને અંતર્ગત જ છે. જે મારાથી ભિન્ન છે એની પ્રાપ્તિમાં રસ, એને કહેવાય સંસાર. મોક્ષ, જ્ઞાનકાંડ, વેદાંત, ઉપનિષદ, એનો વિષય શું છે? કેવળ આત્મા. સારું, અધિકારી જુદો, વિષય જુદો, પ્રયોજન જુદું. પ્રયોજન, ઉપનિષદના વાક્યોનું પ્રયોજન શું છે? મુક્તિ. એનું ફળ પણ શું છે? મુક્તિ. આમ તો અને કર્મકાંડનું ફળ શું હોય? તો કે સંસારને અંતર્ગત એનું પ્રયોજન છે. વિષય કર્મકાંડનો આપણે જોયો, દેવતાઓ અને કર્મ વગેરે. પ્રયોજન બંનેનું ભિન્ન છે, એકનું સંસાર અને બીજાનું મોક્ષ. અને સંબંધ તો નક્કી થાય એનાથી કે ભાઈ મને જેમાં રસ છે, અને
વેદ જેની વાત કરે છે એ વિષયનું હું અધ્યયન કરું કે અનુષ્ઠાન કરું તો મને મારું પ્રયોજન સિદ્ધ થવું જોઈએ, તો એને સંબંધ કહેવાય. આ પ્રકારે ભિન્ન પ્રકરણાત એટલે કર્મકાંડ આખી જુદી વસ્તુ છે, જ્ઞાનકાંડ આખી જુદી વસ્તુ છે. શું કામ આવું કહેવું પડ્યું? કારણ કે પૂર્વ પક્ષી એવું કહે છે કે ભાઈ વેદાંતની અંદર, ઉપનિષદની અંદર બ્રહ્મનું નિરૂપણ છે, નથી એવું નથી. પણ તમારે એવું નહીં સમજવાનું કે માત્ર એ આત્માનો ઉપદેશ કરીને છૂટા થઈ જાય છે ઉપનિષદ. ઉપનિષદ શું કહે છે? તમારે કર્મને ઉપાસના તો ચાલુ જ રાખવાના, એના એક અંગ રૂપે તમને બ્રહ્મ જ્ઞાન થાય છે અને પછી તમે મોક્ષ મેળવો, એવો એમનો આગ્રહ છે. એટલે સિદ્ધાંતિ કહે છે કે ના, કેવળ અને કેવળ ઉપનિષદના વાક્યો બ્રહ્મની જ વાત કરે છે, આત્માની જ વાત કરે છે, આત્માના સ્વરૂપનું જ નિરૂપણ કરે છે. એમાં ક્યાંય કોઈ રીતે કર્મને કે ઉપાસનાને સ્થાન નથી. આ બધું આપણે ઉપનિષદમાં ભણતા જ હોઈએ છીએ, કર્મ અને વિદ્યાનો સમુચ્ચય. એટલે આ કર્મ વિદ્યા, કર્મનો અને જ્ઞાનનો સમુચ્ચય પૂર્વ પક્ષી લોકો માનતા હોય છે. કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય શક્ય નથી, કારણ કે બ્રહ્મવિદ્યા, ઉપનિષદનો જે વિષય છે બ્રહ્મવિદ્યામાં તો એ ઉપદેશ એવા પ્રકારનો છે કે આત્મા અકર્તા છે. એટલે મારી અંદર કર્તૃત્વના સંસ્કાર છે, અહમ કર્તા ઇતિ. તો એ કર્તૃત્વને દૂર કરવાનું કામ અહમ અકર્તા આત્માનો ઉપદેશ કરે છે. જ્યારે કર્મ અને ઉપાસનાની અંદર તો મારા કર્તૃત્વને, મારી કર્તૃત્વ બુદ્ધિને એનો સ્વીકાર કરવામાં આવે છે, એને ધ્યાનમાં રાખીને ઉપદેશ છે. બંને રસ્તા જુદા છે. એટલે ભિન્ન પ્રકરણાત. બીજું, ચા એટલે બીજી વસ્તુ, બીજો હેતુ. આ હેતુ થયો. શેનો હેતુ? શું સાબિત કરવું છે? તો કે વેદાંતા બ્રહ્મબોધકાહ, ઉપનિષદના વાક્યો કેવળ બ્રહ્મનો ઉપદેશ કરનારા છે. શેના પરથી કહો છો? પ્રકરણ જુદું છે, એક હેતુ. બીજો કયો હેતુ? લિંગ ષટકાચ. લિંગ ષટકાત, પાંચમી વખતે એક વચન છે. ચા એટલે અને, બીજો હેતુ લિંગ ષટકાત. એ વળી કેવું લિંગ ષટકાત? એટલે તો આપણે ભગવાન શિવજીનું સ્તોત્ર બોલીએ છીએ ને, લિંગાષ્ટકમ. લિંગ અષ્ટકમ એટલે અષ્ટકમ એટલે શું? આઠનો સમૂહ. નાન્યતર જાતિનો શબ્દ છે અષ્ટકમ. અષ્ટકમ એટલે આઠનો સમૂહ, 8 શ્લોકનો સમૂહ. પણ કોનું વર્ણન છે? તો શિવલિંગનો. બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ, શિવજીનું વર્ણન છે. પંકજહાર સુશોભિત લિંગમ. 8 શ્લોકની અંદર જુદી જુદી રીતે કેવળ અને કેવળ એ શિવજીનું, ભગવાન શિવજીનું, શિવલિંગનું નિરૂપણ છે. એટલે એ સ્તોત્રનું નામ છે લિંગાષ્ટકમ. એવી રીતે અહીંયા લિંગષટક શબ્દ છે, લિંગષટકમ. અને એની પાંચમી વખતે એક વચન, લિંગષટકાત. લિંગષટકાત એટલે કોની વાત છે? તો કે 6 પ્રકાર જેમાં છે એવો સમૂહ, એને કહે ષટક. 6નો સમૂહ એને કહે ષટક. ષટક, ષટક નહીં. આપણા ગુજરાતી લોકો ષટક એવું બોલતા હોય છે, આપણે એવું શીખવાડ્યું છે એટલા માટે ષટક. કારણ કે ટ અડધો બોલવાનો છે તો કેમ બોલાય? તો કે ષટક એવું કહીએ આપણે. પણ ષટ, એકલું ષટ બોલવાનું હોય તો ષટ બોલીએ, બરાબર છે. ષટ નથી બોલતા આપણે, ષટ બોલી શકીએ, પણ પાછો ક આવ્યો એટલે શું કરે? તો કે ષટક. એવું નથી, ટ અડધો ને ક આખો છે, એટલે ષટક આવું બોલાય. ષટક એટલે લિંગ ષટકાત. તો લિંગ ષટ, 6 લિંગ દ્વારા સિદ્ધ થાય છે કે ઉપનિષદનો વિષય કેવળ બ્રહ્મ જ છે. દરેક ગ્રંથનો પોતાનો એક વિષય છે. એ વિષય નક્કી શેનાથી થાય? શું સમજવું, કેવી રીતે સમજવું કે આ ફોકસ આના ઉપર જ છે? ગ્રંથનું તાત્પર્ય આને ધ્યાનમાં રાખીને છે. ગ્રંથનો વિષય આ જ છે, બ્રહ્મ જ છે. બ્રહ્મ
નો ઉપદેશ કરવો. બ્રહ્મબોધકાહા, બ્રહ્મનું વર્ણન કરનારા જ આ વાક્યો છે, ઉપનિષદના વાક્યો. એ શેના પરથી સમજી શકાય? તો કે 6 લિંગ દ્વારા સમજી શકાય. એની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. પછી કહે છે સતી પ્રયોજને અનર્થ હાને અનુષ્ઠાનતઃ અત્ર કિમ. સતી પ્રયોજને અનર્થહીને અનુષ્ઠાનતઃ અત્ર કિમ. અનર્થ નિવૃત્તિ રૂપ પ્રયોજને અનર્થ હાને. ભાઈ 7મી વિભક્તિ છે, સતી સપ્તમી. પ્રયોજને અનર્થ હાને. આ વેદાંતના વાક્યોનું પ્રયોજન શું છે? તો કે અનર્થ હાનિ. અનર્થ હાનિ શબ્દ છે, એની 7મી વિભક્તિ એકવચન. અનર્થ હાનિ એનો વિષય છે. અનર્થ હાનિ. અનર્થ હાનિ એટલે શું? તો કે આપણે જીવનમાં જે અનર્થને પ્રાપ્ત થયેલા છીએ, એટલે કે સંસારને પ્રાપ્ત થયેલા છીએ, એમાંથી મુક્તિ, સંસારનો નાશ, એ ઉપનિષદના વાક્યોનું મુખ્ય પ્રયોજન છે. વેદાંતનું ઉપનિષદના વાક્યોનું મુખ્ય પ્રયોજન છે અનર્થ હાનિ. અનર્થ ખબર હોવો જોઈએ આપણને. અનર્થ કોને કહેવાય? અનર્થ એટલે શું? અર્થનું વિરોધી અનર્થ છે. કે સમજાય નહીં આપણને કે અનર્થ એટલે શું. અર્થ વગરનું એવું આપણે બહુ તો જાણી શકીએ, પણ અનર્થ સમજવાની જરૂર છે કે અનર્થ એટલે શું. વગર મફતના આપણે હેરાન થતા હોઈએ, કારણ વગરના. જેમ કે સ્થાણું ઝાડનું છૂટું હોય અને આપણને ત્યાં માણસ દેખાયો એટલે આપણે એકલા રહેતા હોઈએ કે એકલા રસ્તામાં જતા હોઈએ અને એવું લાગે કે અહીંયા કોઈ માણસ છુપાયેલો છે, કે માણસ ઊભેલો છે અંધારામાં, અને જે આપણી સ્થિતિ થઈ જાય, હૃદયના ધબકારા વધી જાય કે તમે ગમે તેમ કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરો, પડી ગયા, વાગ્યું, હોસ્પિટલ લઈ ગયા, પાટાપિંડી થઈ, આ બધું જે થયું એને અનર્થ કહેવાય. દોરડાની જગ્યાએ સાપ જોયો એમાંથી આ બધું થયું. એટલે એ બધું થયું એ ખરેખર આમ કંઈ કારણસર થયું હોય તો વાંધો નથી. એટલે એ જે ભૂત દેખાયું, માણસ દેખાયો કે સર્પ દેખાયો, એ કારણ છે એવું કહેવાય, પણ ખરેખરું કારણ છે એમાં કોઈ સત્યતા છે કારણમાં? ત્યાં તો દોરડું પડેલું છે. ભયનું કોઈ કારણ જ નહોતું અને ભય જન્મ્યો અને એમાંથી ભાગ્યા અને પડ્યા. આ બધું એક પછી એક જે પ્રવૃત્તિ થઈ, જે આપણને ભોગવવું પડ્યું, એને કહે અનર્થ. અનર્થ કેમ કહું? કારણ કે ત્યાં કારણ નહોતું અને આ બધું મારે સહન કરવું પડ્યું. કારણ વગર આપણે જીવનમાં ઘણીવાર હેરાન થતા હોય છે. વ્યવહારિક જીવનમાં એનો અનુભવ હોય છે આપણને. કારણ વગરના હેરાન થયા એમ કહેતા હોઈએ છીએ. કેમ કારણ વગરના હેરાન થયા? ખરેખર કારણ નહોતું, પણ બુદ્ધિમાં કારણ હતું. ભૂત દેખાયું, સાપ દેખાયો, એટલે સત્ય તો નહોતું જ ને. અને સત્ય નહોતું, પણ મારી બુદ્ધિએ સત્યતા આપી, મને સાચું લાગ્યું અને હું એને અનુસરી, એમાંથી આ બધું જન્મ્યું, એટલે એને કહેવાય અનર્થ. એમ દરેકના જીવનમાં જે સમસ્યાઓ છે, બંધન છે, દુઃખ છે,
જન્મ મૃત્યુનો સમાવેશ જેમાં થઈ ગયો. આ બધું જ શેમાંથી જન્મ્યું છે? કારણ વગર જન્મેલું છે. કારણ વગર એટલે એનું કોઈ કારણ જ નથી. કોઈ જન્મનું કારણ નથી, મૃત્યુનું કારણ ના હોય તો જન્મ મૃત્યુની વચ્ચે જે જીવન છે એમાં જે સમસ્યાઓ છે એનું કારણ ક્યાં રહ્યું? જન્મનું જ કારણ નથી. કેમ તો કે આત્મા તો અજન્મા છે. છતાં બધા એવું માને છે કે મારો જન્મ થયો, બસ એનું નામ ભ્રમ, એનું નામ અજ્ઞાન. અને એમાંથી આ સમસ્યાને આપણે પ્રાપ્ત થયા છીએ, સંસારને પ્રાપ્ત થયા છીએ. એટલે એ સંસારનું નામ અનર્થ. હવે બ્રહ્મવાક્ય, બ્રહ્મબોધકા વાક્ય, બ્રહ્મનો ઉપદેશ કરનારા વાક્યો, વેદાંતના વાક્યો, વેદાંત ઉપનિષદના વાક્યો, એનું પ્રયોજન શું છે? તો કે આ અનર્થમાંથી આપણને છોડાવવા. અનર્થ કહો, બંધન કહો, દુઃખ કહો, પરવશતા કહો, એમાંથી મુક્ત કરવા. આ એનું પ્રયોજન છે. સતી પ્રયોજને અનર્થ હાને. ઉપનિષદના વાક્યોનું પ્રયોજન, વેદાંતનું પ્રયોજન એક અને માત્ર એક જ છે, અનર્થમાંથી મુક્તિ. અનર્થ શબ્દ સમજાઈ જવો જોઈએ. અનર્થમાંથી મુક્તિ, દુઃખમાંથી, કારણ વગરની હેરાનગતિમાંથી મુક્તિ. આપણે માનતા જ નથી કે કારણ વગર હેરાન થઈએ છીએ. આપણે તો એવું જ માનીએ છીએ કે ખરેખર હેરાન થઈએ છીએ. એ તકલીફ છે. એટલે પહેલાં તો સમજવું પડે કે આપણી સમસ્યાઓનું કારણ શું છે. કોઈ સત્ય કારણ સિદ્ધ નથી થતું. માં શુચઃ અશોચ્યાનન્વશોચસ્ત્વમ. અર્જુન, કોઈ કારણ નથી દુઃખનું અને તો દુઃખી થઈ રહ્યો છે. ના સમજાય આપણને. વેદાંતનું અધ્યયન કરે પછી જ સમજાય કે વાત તો સાચી છે. જીવનમાં કોઈને માટે ક્યારેય કોઈ પણ નિમિત્તથી દુઃખનું કોઈ કારણ સિદ્ધ જ નથી થતું. અને આપણી બુદ્ધિ એવું જ માને છે કે ના, મારા દુઃખના અનેક કારણો છે. બુદ્ધિ હંમેશા રાત દિવસ આપણને એવું જ સમજાવ્યા કરે છે કે આને આ કારણથી જ હું દુઃખી છું. બસ પછી મારો જન્મ શું કામ થયો? જન્મ થયો એટલે આ બધી ચિંતા થઈ ને, આ બધો મારે સહન કરવું પડે છે ને. જન્મી જ ના હોત તો કેવું સારું હતું. આવું માનતા હોઈએ આપણે. અથવા મૃત્યુનો ભય, અરે રે મરી જઈશ તો શું થશે? બેમાંથી કંઈ સત્ય નથી. જન્મી જ ના હોત તો ઉપનિષદ કહે છે કે તું જન્મી છે એવું કોણે કહ્યું? પણ હું મરી જઈશ તો ઉપનિષદ કહે છે મરવાનું આવતું જ નથી. મૃત્યુ નામની વસ્તુ જ નથી. એટલે આપણી સમજ આવી છે, હું જન્મેલી છું ને હું મરતી છું. એ સમજ જ જ્યારે ખોટી છે તો પછી એમાંથી જે સંસાર જન્મ્યો હોય, જીવન હોય, એમાં શું વસ્તુ, કઈ વસ્તુ સત્ય હોય? કશું જ સત્ય ના હોય. કશું જ નહીં. કોઈ લાગણી, કોઈ વ્યવહાર, કોઈ પ્રાપ્તિ, કોઈ સુખ, કોઈ દુઃખ, કશું જ સત્ય નથી સાબિત થતું. અને બધું આપણે સત્ય માનીને જીવીએ છીએ. એનું નામ છે અનર્થ. અને પાછું છૂટવું તો છે જ એમાંથી. મુક્ત તો થવું જ છે. તો આવો ભાઈ, શાસ્ત્રમ પઠા. ઉપનિષદ કહે છે આવો, મોસ્ટ વેલકમ. તને જે જોઈએ છે એ જ હું તને કહું છું. કેવી રીતે મળે? અથવા તો ઉપનિષદનું પ્રયોજન એ જ છે. જે તને ઈચ્છા છે એ જ ઉપનિષદ વાત કરે છે. એટલે પ્રયોજન શું છે ઉપનિષદનું? અનર્થ હાનિ, સંસારની નિવૃત્તિ, જે આપણે ઈચ્છીએ છીએ. તો અનર્થ હાનિ જ્યારે પ્રયોજન હોય તો અનુષ્ઠાનતઃ અત્ર કિમ? ब्रह्म का प्राधान्य न प्रतिपादन निष्फल भी नहीं है. એટલે અહીંયા આગળ અનુષ્ઠાનતઃ અત્ર કિમ, કર્મ અને દેવતા એટલે કે વિધિ, એ બધાની અનુષ્ઠાનની જરૂર જ ક્યાં રહી? જો સિદ્ધાંત
છેલ્લું સિદ્ધાંત કહે છે વેદાંત કર્મકાંડ કે અંતર્ગત નહીં હૈ, એટલે કે જ્ઞાનકાંડ ઉપનિષદો એ કર્મકાંડની અંતર્ગત આવતા નથી. એને કહેવાય અનુષ્ઠાનતઃ અત્ર કિમ. અનુષ્ઠાન એટલે શું? કર્મમાં અનુષ્ઠાન હોય અને ઉપાસનામાં અનુષ્ઠાન હોય. અત્ર કિમ, આ જ્ઞાનકાંડમાં એની શી જરૂર છે કર્મ અને ઉપાસનાની? એટલે મોક્ષને કર્મને ઉપાસના સાથે કોઈ સંબંધ નથી. એનું સ્થાન જરૂર છે જીવનમાં, પણ મોક્ષ સાથે પરંપર્યા સંબંધ કહેવો હોય તો કહેવાય કે અંતઃકરણ શુદ્ધિ મને મળે, અંતઃકરણ નૈશ્ચલ્ય પ્રાપ્ત થાય અને હું ક્યારેક મારા આત્મ સ્વરૂપને સમજવા માટે તૈયાર થઉં. પણ એનાથી મોક્ષ મળે તો કે ના, મોક્ષ માત્ર જ્ઞાનથી જ મળે, કારણ કે જે આત્મા સિદ્ધ છે એને જાણવાનો જ છે. એટલે અહીંયા અનુષ્ઠાનતઃ કિમ, અહીંયા અનુષ્ઠાનની ક્યાં જરૂર છે? કારણ કે વેદાંત જે ઉપનિષદો છે એમાં ઉપનિષદ છે એ કર્મકાંડમાં આવતા નથી, ભિન્ન પ્રકરણ છે. किंतु कर्मकांड से उनका प्रकरण भिन्न है. જેના પરથી કહો છો કે વેદાંત કર્મકાંડના અંતર્ગત નથી? કારણ કે કર્મકાંડથી એનો વિષય ભિન્ન છે, જે આપણે ચર્ચા કરી. और तात्पर्य परिचार्यक उपक्रम आदि षड्विध हेतु से भी 6 लिंग, જેનાથી વિષય નક્કી થાય કે ઉપનિષદને શેમાં રસ છે, ઉપનિષદનું તાત્પર્ય શું છે, જેની ચર્ચા આપણે કરીશું. 6 લિંગ એટલે કયા? આ બધાથી સિદ્ધ થાય છે કે મુખ્ય પ્રાધાન્ય એટલે મુખ્ય પ્રયોજન એવું એટલા માટે કહેવું પડે કે કોઈક એક ઉપનિષદની અંદર ઉપાસનાની વાત પણ થતી હોય. જેમ કે મુંડક ઉપનિષદમાં ઉપદેશ આપ્યા પછી ગુરુજી કહેતા હોય કે તમારા જીવનમાં આ બધી વસ્તુઓ હોવી જોઈએ, આટલા સાધનો હોવા જોઈએ. તો કોઈને એમ થાય કે ત્યાં ઉપાસનાની વાત થયેલી જ છે, કર્મની વાત થયેલી જ છે. તો કે હા, પણ પ્રાધાન્યતઃ એટલે એનું પ્રયોજન તો શું છે? બ્રહ્મનો બોધ કરાવવો. કેવી રીતે બ્રહ્મનો બોધ કરાવવો? એટલે મને એનાથી કંઈક ફાયદો તો થવો જોઈએ ને. એટલે પ્રયોજન શું છે? તો કે બ્રહ્મનો બોધ કરાવવો એવું ખાલી કહેવાય. ખરેખર પ્રયોજન શું છે? અજ્ઞાનને કારણે જે ભ્રમ છે અને એમાંથી જે સમસ્યાઓ છે, અનર્થ છે, એમાંથી નિવૃત્તિ. એટલે અનર્થ निवृत्ति रूप प्रयोजन होने से ब्रह्म का प्राधान्यन प्रतिपादन. અને પાછું કર્મઠ લોકો એમનું કહેવાનું હતું કે અનુષ્ઠાન ઉપયોગિતત્વાદ. એટલે ભાઈ અનુષ્ઠાન ઉપયોગી છે જીવનમાં, અનુષ્ઠાનનું ફળ છે. માટે બ્રહ્મ જ્ઞાનના વાક્યોનું કોઈ ફળ નથી. એટલે પ્રયોજન કેવી રીતે? પ્રયોજન તો ફળમાં જ હોવું છે ને. ફળ હોય તો જ ખરેખર રસ પડે ને કોઈને. એટલે કહે છે કે આ તમે એવું કહો છો કે નિષ્ફળ છે બ્રહ્મ જ્ઞાન, એવું નથી. ભલે એનું કોઈ સ્વતંત્ર ફળ નથી બ્રહ્મ જ્ઞાનનું, કારણ કે જે પ્રાપ્ત છે એનું જ જ્ઞાન કરાવે છે. ફળ શું મળે? આત્મા કંઈ મળતો નથી, આત્મા તો પ્રાપ્ત જ છે. હા, પણ ફળ શું મળે છે? અનર્થની નિવૃત્તિ. એટલે કે છે કે એનું બ્રહ્મ જ્ઞાન નિષ્ફળ તો સાબિત થતું જ નથી. ભલે કોઈ વિશેષ ફળ ના મળતું હોય, પણ આપણા માટે તો મહાન ફળ છે. હંમેશ માટે દુઃખમાંથી છુટકારો, બંધનમાંથી છુટકારો. આ પહેલું વર્ણક આપણે જોયું. હવે એનું બીજું વર્ણક શરૂ થશે, એની ચર્ચા આપણે પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં
પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.